પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી જોડાયા છે ભાજપમાં। આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને ત્યાર પછી હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે તેઓ કેસરીઓ ધારણ કર્યો છે। પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાયા છે। 500થી વધુ કાર્યકર્તાઓ સાથે કેસરીઓ ખેસ ધારણ કર્યો। સીધા દ્રશ્યો કે જ્યાં ભૂપત ભાયાણી, અરવિંદ લાડાણી જે બંને પૂર્વ ધારાસભ્ય છે કે જેઓ હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, સી આર પાટીલના હસ્તે તમામે કેસરીઓ ખેસ ધારણ કર્યો છે। 500 જેટલા કાર્યકર્તાઓ સાથે તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। સી આર પાટીલમાં જૂનાગઢમાં ભેસાણ ખાતે સભામાં તેઓ હાજરી પણ આપશે। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। 500થી વધુ કાર્યકરો સાથે તેમણે હાલમાં કેસરીઓ ખેસ ધારણ કર્યો છે। અરવિંદ લાડાણી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। ભૂપત ભાયાણી કે જેમણે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ભાજપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આજે સત્તાવાર રીતે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં આ ભરતી મેળો, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને મોટો ઝટકો, કારણ કે અગાઉ કોંગ્રેસના પણ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા। ત્યારે આજે ભૂપત ભાયાણી કે જો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, જેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીને વિદાય કહી હતી ને આજે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। પૂર્વ ધારાસભ્ય છે ભૂપત ભાયાણી કે જેઓ આજે ભાજપમાં જોડાઈ ગયા છે। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો। કેતન જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। કેતન, કેટલો ઝટકો આમ આદમી પાર્ટીને અને સાથે કોંગ્રેસને પણ ક્યાંક અગાઉ કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા, ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વધુ મજબૂત થઈ રહી છે। ચોક્કસ કે જે રીતે લોકસભાની ચૂંટણી જે છે જાહેર ટૂંક સમયમાં થઈ જશે અને જે તૈયારીઓ ચાલી છે તેને લઈને જે ભાજપમાં ભરતી મેળો શરૂ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જે રીતે ભૂપત ભાયાણીની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય આપમાંથી જોડાયા હતા, તે પોતાના 500 કરતા વધારે કાર્યકર્તાઓ સાથે આજે ભેસાણમાં જે સી આર પાટીલ આવ્યા છે તેની અધ્યક્ષતામાં જે છે તે કાર્યક્રમ જે છે સંમેલનમાં જોડાવા જઈ રહ્યા છે। ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય કેશોદના છે તે અરવિંદ લાડાણી જે અપક્ષ ચૂંટણી લડ્યા હતા તે પણ આજે ફરીથી ભાજપમાં ઘર વાપસી કરશે, તેને કારણે જે છે તે તેના જે છે ભાજપ વધુ મજબૂત બની રહ્યું તેવું લાગે છે। આમ આદમી પાર્ટીને પણ મોટો ઝટકો છે, કારણ કે દિગ્ગજ ભૂપત ભાયાણીનું જે નામ હતું અને તેને કારણે સમગ્ર રાજ્યમાં ખાલી માત્ર 2 સીટ જ આવી હતી, તેમાંથી ભૂપત ભાયાણીનું નામ હતું, તેને લઈને પણ આમ આદમી પાર્ટીમાં મોટો ઝટકો પડી શકે છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।